અમદાવાદ યંગ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત ફ્લેક્સલિપ સિવિક એજ્યુકેશન પહેલ યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ 2026નો શનિવારથી કર્ણાવતી યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો. 2 દિવસીય આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંસદીય લોકશાહીની કાર્યપદ્ધતિનો પ્રાયોગિક અનુભવ કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. કોન્ફરન્સ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના અભિન્ન અંગ યંગ ઇન્ડિયન્સની અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંસદીય ચર્ચા, જાહેર નીતિ, કાયદા ઘડતરની પ્રક્રિયા અને નેતૃત્વ વિષય પાસાઓને નજીકથી સમજી રહ્યા છે. આ સાથે તેમની વક્તૃત્વ કલા, સંવાદ ક્ષમતા, વિશ્લેષણાત્મક વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતાનો પણ વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારું નામ હર્ષ વ્યાસ છે, co-founder રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયા. ધ ડિપ્લોમેસી સિરીઝ MUN એક બ્રાન્ચ છે રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયાનો, where we focus on not just providing awareness, but અમે એક પ્લેટફોર્મ, એક સ્ટેજ સ્ટુડન્ટ્સને આપવા માંગીએ છીએ, which helps them to be a better communicator, be a better part of a place where public speaking, public opinions is a very big idea or interpretation. ડિપ્લોમેસી સિરીઝ MUN જે છે એ ગાંધીનગરમાં એક અવેરનેસ પ્રોગ્રામ સાથે સાથે એક સ્ટુડન્ટ્સને એક સ્ટેજ આપવા માંગે છે, જેના થ્રુ એ એમની બહુ બધી સ્કિલ્સ એનહાન્સ કરી શકે, સચ એઝ કમ્યુનિકેશન, કોન્ફિડન્સ, નેટવર્કિંગ એન્ડ અ લોટ ઓફ અધર થિંગ્સ દેટ વુડ પ્રોબેબલી હેલ્પ ધેમ ઇન ધ ફ્યુચર ફોર ધેર ફર્ધર સ્ટડીઝ. ખાસ કરીને કઈ રીતના તમને વિચાર આવ્યો શાળા સાથે આટલા વિદ્યાર્થીઓ સાથે એક સિરીઝ કરવી અને કઈ રીતનું આખું એક કોલેબોરેશન શાળા સાથે? આ જે થોટ છે, એકચ્યુઅલી મને આ થોટ ટુ ડુ એન MUN ઓર્ગેનાઇઝ કરવાનો થોટ જે છે મને ત્યારે જ્યારે હું પોતે બી MUNમાં પાર્ટિસિપેટ કરતો સિન્સ 2016. 2016થી મેં પર્સનલી બી MUNમાં પાર્ટિસિપેટ કર્યું છે. એના પછી 2023માં મેં મારું પહેલું MUN ઓર્ગેનાઇઝ કર્યું મારા જાતે, જેના થ્રુ મને એક આઈડિયા આવ્યો કે આપણે આ બધી વસ્તુના કારણે બહુ બધા સ્ટુડન્ટ્સ એક સાથે ભેગા થાય. અગર એક જ જગ્યાએ 250-300 સ્ટુડન્ટ્સ, જેમના હર એક સ્ટુડન્ટની એક અલગ વિચાર, એક અલગ ક્ષમતા, એક અલગ કોન્ફિડન્સ અને અલગ લેંગ્વેજ ઓફ પ્રોફિશન્સી સાથે અગર આટલા બધા છોકરાઓ એક સાથે એક જગ્યાએ ભેગા થાય છે, તો એનો જે આખો જે એની જે આખી એન્વાયરમેન્ટ છે, આખું જે આસપાસનું જે આખું નેચર છે, બહુ અલગ રીતના પ્રભાવિત થાય, બહુ અલગ રીતના ઇન્ફ્લુઅન્સ થાય. આનાથી ખાલી સ્ટુડન્ટ્સને નહીં, અમને બી બહુ બધી વસ્તુ શીખવા મળે, જેનો બહુ બધો નોલેજ અને ઇન્ફોર્મેશન અમને પોતે બી ના હોય, જે સ્ટુડન્ટ્સ અમને શેર કરતા હોય છે. અને આના થ્રુ બહુ બધા લોકોના વચ્ચે બહુ બધી વસ્તુઓ સચ એઝ કનેક્શન્સ, નોલેજ, આ બધી બહુ વસ્તુઓ ઇન્ક્રીઝ થાય. આના કારણે લોકો જે છે બહુ બધા જાગૃત થાય, દે અન્ડરસ્ટેન્ડ એન્ડ દે નો વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ ઇન ધીસ કન્ટ્રી, વોટ ઇઝ હેપનિંગ ઇન ધીસ વર્લ્ડ. એન્ડ ધીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ નો કે આપણા સરાઉન્ડિંગમાં, આપણા દેશના અંદર, આપણી દુનિયાના અંદર શું થાય છે. એના કારણે તમારી જે આખી સ્તર છે, જે ફેમિલીની સ્તર છે, જે તમારી પોતાની સ્તર છે, બહુ મજબૂત થાય આના કારણે. અને આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ માટે, ટુ મેક ધેમ એન્ડ ધેર પેરેન્ટ્સ અવેર અબાઉટ વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ. Principal of Ved International School, Sargasan, Gandhinagar. This school was established in 2011. 2011 में ये स्कूल एस्टेब्लिश हुई थी विद द 3 मोटोज. हमारा एक स्लोगन था, शिक्षण, संस्कार एंड शिस्त. अभी ये जो VED हमारा जो स्कूल का नेम है वो भी ऐसा ही है. V is for value, that is शिस्त. E is for education, जिसको शिक्षण, एंड D is for discipline, जिसको हम शिस्त बोलते हैं. तो हम वे तीनों को कोलैबोरेट करके हमने ये स्कूल 2011 में चालू की थी. एंड 2026 में we have from nursery to 12th standard with 1300 students in the school. So this school is basically education based school, life skill based school. हम इस स्कूल को एक बहुत अच्छे स्तर पे चला रहे हैं, जहाँ हमारे all trustees and all, they are also the educators. They take lot of interest in the school, and we have come to the best in the Gandhinagar. Even in the 12th board results, we got first in the general stream. First Gandhinagar district was from our school. We had 12 A1 grades in the science stream. We had 11 A grades in the general stream and 12 A1 grade in the 10th standard. This was our result. Thank you.